ઝી 24 કલાક પર એક મોટી ખબર ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। રાજ્ય સરકારે 10,000 કરોડની સહાયની જાહેરાત કરી છે। પાક નુકસાનના સહાયની રાજ્ય સરકારે એક મોટી જાહેરાત કરી છે। ખેડૂતો ખતમ થઈ ચૂક્યા છે જે રીતે સ્થિતિ છે અને એ સ્થિતિની વચ્ચે તાત્કાલિક સહાયની જાહેરાત કરી દેવામાં આવી છે। 10,000 કરોડની સહાયની આ જાહેરાત પાક નુકસાન અંબાજીથી ઉમરગામ પાલનપુરથી પોરબંદર સુધી ખેડૂતો મુશ્કેલીમાં છે। ખેડૂતો દયનીય સ્થિતિમાં હતા અને જે રીતનો કમોસમી વરસાદ વરસ્યો છે એનાથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે। ખેડૂત બચશે જ નહીં। આ સ્થિતિની વચ્ચે રાજ્ય સરકારે 10,000 કરોડની સહાયની જાહેરાત કરી છે। પાક નુકસાનના સહાયની રાજ્ય સરકારે આ જાહેરાત કરી છે। આ એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। પાક નુકસાનને લઈને સહાય ક્યારે મળશે તેને લઈને રાજનીતિ થઈ રહી હતી। આખરે 10,000 કરોડની સહાયની જાહેરાત સરકારે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની આ જાહેરાત કરી છે। 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત મુખ્યમંત્રીએ કરી છે। ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે। આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી। કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે। રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું। આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે। અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું। 10,000 કરોડની સહાયની જાહેરાત હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે। ગાંધી હિતલ, 10,000 કરોડની રાહત સહાય પેકેજ તો જાહેર કરાયું છે, એ ક્યારથી આપવામાં આવશે, શું જાણકારી મળી રહી છે આ સમગ્ર મામલે? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકારે એક મોટી અને ઐતિહાસિક કહી શકાય એ પ્રકારની જાહેરાત કરી છે। ખેડૂતો માટે કમોસમી વરસાદના કારણે 10,000 કરોડના પેકેજની વાત કરવામાં આવી છે। હવે બાકીની જે તમે વાત કરી ક્યારથી મળશે, શું મળશે, એ તમામ વહીવટી પ્રક્રિયાનો પાર્ટ છે। હવે નીતિ વિષયક નિર્ણય લઈ ચૂકાયો છે કે 10,000 કરોડની ફાળવણી કરવામાં આવશે। હવે તબક્કાવાર રીતે રાજ્ય સરકાર કેવી રીતે ખેડૂતોને મળશે એના માટે ખેડૂતોએ શું કરવું પડશે અને જે સર્વેની કામગીરી કરવામાં આવી છે, જનરલ આપવામાં આવ્યું છે, કારણ કે આ વખતે કમોસમી વરસાદના કારણે 42 લાખ હેક્ટર ખેતીને સીધી રીતે નુકસાન થયું હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો અને જે સર્વેનો રિપોર્ટ આવ્યો તેના આધારે જ આ 10,000 કરોડની જે જાહેરાત છે એ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે। સ્વાભાવિક છે જનક, આ 10,000 કરોડના પેકેજનું મહત્વ કેટલું છે એ તમને એટલા માટે જણાવવું જરૂરી છે કે ગુજરાતની જનતાને પણ આ વસ્તુની જાણકારી મળે કે છેલ્લા 5 વર્ષમાં જે વિવિધ પેકેજો સરકારે જાહેર કર્યા છે એમાંનો કુલ આંકડો જે છે એ 5,000 કરોડની આસપાસ થાય છે। ત્યારે એનાથી ડબલ કહી શકાય એ પ્રકારનું આ એક જ કમોસમી વરસાદનું પેકેજ સરકારે જાહેર કર્યું છે। સ્વાભાવિક છે કે આ વખતેની જે કમોસમી વરસાદ સતત પડ્યો તેના કારણે રાજ્યના ખેડૂતોને કહી ન શકાય એટલું નુકસાન થયું છે। ખેતરોમાં પાણી ભરાયા, ઊભો પાક હતો તેને પણ નુકસાન થયું છે। એટલા માટે જ
મુખ્યમંત્રી દ્વારા સત્તાવાર રીતે ટ્વીટ અને સીધી રીતે કહેવામાં આવ્યું છે કે 10,000 કરોડના પેકેજની સરકાર જાહેરાત કરે છે. સ્વાભાવિક છે કે 9મી તારીખ એટલે કે રવિવારથી 4 જણસો બી ખરીદવાની છે. 15,000 કરોડથી વધુ રૂપિયાની આ કૃષિ જે જણસો છે, મગફળી છે, અડદ છે, મગ છે અને સોયાબીન છે, તેની ખરીદી પણ રાજ્ય સરકાર કરશે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે હવે પછી નીતિ નિયમો તમામ થશે અને 10,000 કરોડની જાહેરાત થઈ ચૂકી છે. એટલે ક્યાંક ને ક્યાંક કેટલા હેક્ટરમાં કેવી રીતે ખેડૂતોને મળશે, ખેડૂતોએ એના માટે અરજી કરવી પડશે, ઓનલાઈન થશે, કલેક્ટર કચેરીની શું જવાબદારી હશે, એ તમામ જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન હવે પછી રાજ્ય સરકાર બહાર પાડશે. જી જનક. બિલકુલ. પણ હિતલ, આપણે ઘણા સમયથી જોઈએ છે કે આજે કમોસમી વરસાદની વર્ષ બાદ રાહત અપાય છે. આમાં જો આનો કોઈ એવો ક્રાઇટેરિયા કોઈ છે કે ભાઈ 1 મહિનાની અંદર, 2 મહિનાની અંદર કે 3 મહિનાની અંદર એ મળી જશે? કારણ કે ખેડૂતો પાસે બિયારણ ખરીદવાના પૈસા નથી, કોઈ ખરીદવાના, કોઈ ઉછીના આપે એવી સ્થિતિ પણ નથી અને ખેડૂતો તો કહી રહ્યા હતા કે અમારું દેવું માફ કરો. આ સ્થિતિની વાત હતી. તો આ જે 10,000 કરોડની રાહ છે કે જેટલી જલ્દી બને એ ખેડૂતને જરૂરિયાત છે, આજે જ જરૂરિયાત છે, તો એ કેટલો સમય લાગી શકે છે આપને, હિતલ? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે આ પ્રકારની સત્તાવાર રીતે સરકારે કોઈ જ પ્રકારની જાહેરાત નથી કરી. પણ સ્વાભાવિક છે કે સરકારના જે સૂત્રો છે એ સૂત્રો સ્પષ્ટ રીતે કહે છે કે આગામી 2 માસમાં આ જે સહાય છે એ ખેડૂત સુધી પહોંચી જાય એ પ્રકારનું સીધું આયોજન રાજ્ય સરકાર કરશે. અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ જનક, જો ટેકનિકલી પણ જો વિચારીએ તો સ્વાભાવિક છે કે સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને ડિસેમ્બર જાન્યુઆરીમાં આ ચૂંટણીઓ યોજી શકાય એ પ્રકારની શક્યતાઓ જોવામાં આવતી હોય છે. વધુમાં વધુ ફેબ્રુઆરીમાં આ ચૂંટણી લઈ જઈ શકાય છે. ત્યારે આ પ્રકારની જાહેરાત છે એટલે સ્વાભાવિક છે કે એ પહેલાં ખેડૂતના હાથમાં રૂપિયા આવી જશે એવું નિશ્ચિત માની શકાય. જી જનક. બિલકુલ. તો આ જે, કારણ કે આપ જુઓ કે વિપક્ષ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પણ ખેડૂતો માટે જનયાત્રા યોજી છે, સરકાર પર પ્રેશર લાવવાનો પ્રયત્ન કર્યો અને આ બધા જ ક્વેશ્ચનો જે આપણે જે વિડીયો, જે અહેવાલો આપણી સામે આવ્યા છે એક ભયાનક છે ખેડૂતો માટે. તો આ ખેડૂતો મામલે રાજનીતિ થઈ એટલે સરકારે આ તાત્કાલિક 10,000 કરોડની આ મોટી રાહત પેકેજ છે. આશા રાખીએ કે ખેડૂતને એનો સીધો લાભ ફાયદો મળે. તો આ એક રાજનીતિ પણ આના પર થઈ હતી અને સરકાર પર પ્રેશર પણ થયું આ બાબતે. એટલા માટે સરકારે તાત્કાલિક આ સહાય પેકેજ જાહેર કર્યું છે. હિતલ? જનક, ચોક્કસ એવું કહી શકાય કે પ્રથમ દ્રષ્ટિએ એવું 100% લાગે કે જે પ્રકારે વિપક્ષે હલ્લાબોલ કર્યો છે, ખેડૂતો દ્વારા જે પ્રકારની લાગણીઓ પહોંચાડવાનો પ્રયત્ન થયો, રાજનીતિ રમવાનો પ્રયત્ન થયો, એ અંતર્ગત પણ સરકાર પર પ્રેશર આવ્યું હોઈ શકે. પણ જે પ્રકારે કમોસમી વરસાદ આવ્યો અને ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રીએ સીધી રીતે સંવેદના રાખીને ગત કેબિનેટ જે મળી હતી, છેલ્લી કેબિનેટમાં કહેવાયું હતું કે 7 દિવસમાં આ સર્વેની કામગીરી પૂર્ણ કરાશે. ત્યાર પછી મુખ્યમંત્રીએ જાત માહિતી ગીર સોમનાથ અને જૂનાગઢમાં લીધી છે, અન્ય વિસ્તારોમાં ગયા છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ સુરેન્દ્રનગરના ખેડૂતોને મળ્યા હતા અને જે પ્રકારે મંત્રીઓને મોકલ્યા હતા અને ક્યાંક ને ક્યાંક એ પછી 3 દિવસમાં સર્વે કરવાની કામગીરી પૂર્ણ કરાઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું ચોક્કસ કહી શકાય કે રાજ્ય સરકાર આ મુદ્દા પર અતિ ગંભીર હતી અને સ્વાભાવિક છે કે 10,000 કરોડની રકમ જે જાહેરાત કરી છે એ જ બતાવે છે કે જે વ્યાપકતાથી નુકસાન થયું છે. કારણ કે જે ઊભો પાક હતો એ ઘરે લઈ જવાનો હતો અને સબ્જી સીધી રીતે મંડીમાં જવાનો હતો, એ પાકને પણ નુકસાન થયું હોવાનું સરકારે પોતે સ્વીકારેલું. 42 લાખ હેક્ટરમાં જ્યારે જનક નુકસાન હોય ત્યારે એ રાતોરાત કેટલું નુકસાન છે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ હોય છે. પણ અંદાજ લગાવીને આ વખતે પ્રથમ વખત એવું કહી શકાય જનક કે સરકારે બહુ જ સાવચેતી રાખીને જે અંદાજ મેળવ્યો છે, અંદાજ મેળવ્યા પછી ફટાફટ સર્વેની કામગીરી પૂર્ણ કરી અને પૂર્ણ કર્યા પછી સરકારી તંત્ર પાસેથી, અધિકારીઓ પાસેથી સરકારી કાગળો ઉપરની જે યોજના હોય છે, કારણ કે સરકાર માટે બીજી પણ એક મોટી મુશ્કેલી હોય છે. કારણ કે આ વખતે કોઈ પણ જાતનું પેકેજ જાહેર કરે અને ભવિષ્યમાં જો કોઈ ઘટના બને, આ પ્રકારનો કમોસમી વરસાદ આવે તો આ જે પેકેજ જાહેર કરેલું છે એ માઇલસ્ટોન ગણાશે. એટલે સરકારને એના ઉપરના આધારે જ નવું પેકેજ આપવું પડે એ પ્રકારની સ્થિતિ હતી. આ તમામ વચ્ચે મુખ્યમંત્રીએ ચોક્કસ ગુજરાતના ખેડૂતો માટે સંવેદના બતાવી છે અને 10,000 કરોડના પેકેજની જાહેરાત કરી છે. હિતલ, આપણી પાસે આવ્યા છે, મુખ્યમંત્રીએ શું લખ્યું છે, શું કહ્યું છે, જેને સાંભળી લઈએ. ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને
મોટું નુકસાન થયું છે. એટલે 2 દાયકામાં નથી થયો એટલો કમોસમી વરસાદ. તમે અંદાજ લગાવો કે 20 વર્ષમાં પહેલી વાર આ સ્થિતિ આવી છે અને એટલા જ માટે મંત્રીઓ જુદા જુદા જિલ્લામાં જાય છે, અસરગ્રસ્ત ખેડૂતો સાથે વાતચીત કરે છે અને કુદરતી